મિત્રો 11 દિવસ પહેલાં આપણે આગાહી કરી હતી તેમ 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં માવઠાની આગાહી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। મિત્રો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ભારે માવઠું થઈ શકે છે। મિત્રો આજે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે તથા ગુજરાતમાં પવનનું જોર પણ વધી ગયું છે। મિત્રો એમપીની વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં ભેજવાળા વાદળા ખેંચાઈને ગુજરાતમાં આવતા રહેશે, જેને કારણે આજથી જ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। મિત્રો 7, 8 અને 9 તારીખે ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં માવઠું થવાની શક્યતા છે એવા વિસ્તારો આપણે જોઈ લઈએ। તો 7 તારીખે અને 11 વાગે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પવનની જે દિશા છે એ બદલાઈ ચૂકી છે, એટલે કે પવનની દિશા ઉત્તર અને વાયવ્યની થઈ ગઈ છે અને પવનની ઝડપ પણ વધી ગઈ છે। જ્યારે 7 તારીખે અને બપોરે 1 વાગ્યાની આસપાસ સુરત, ભરૂચ, રાજપીપળા, વ્યારા, આહવા વગેરે વિસ્તારોમાં માવઠાની આગાહી છે। 7 તારીખે અને સાંજે 5 વાગ્યાની આસપાસ ભરૂચ, આમોદ, રાજપીપળા, બોડેલી, વ્યારા, સુરત આ બધા વિસ્તારોમાં માવઠાની આગાહી છે। મિત્રો 8 તારીખે અને સવારે 9 વાગ્યાની આસપાસ તુલસીશ્યામ, ધારી, વિસાવદર, બગસરા, કંડલા, પાલીતાણા, સોનગઢ, ગઢડા, બાબરા, ભાવનગર, અમરેલી તથા સુરત, ભરૂચ, રાજપીપળા આ બધા વિસ્તારોમાં માવઠાની આગાહી છે। 8 તારીખે અને બપોરે 2 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેસાણા, લુણાવાડા, હિંમતનગર, પેટલાદ આ બધા વિસ્તારોમાં પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવે છે। જ્યારે 8 તારીખે અને સાંજે 5 વાગ્યાની આસપાસ વડોદરા, કરજણ, ડભોઈ, જંબુસર, સિન્નોર, ભરૂચ, વાંકલ, કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડા, ખાપર, વ્યારા, બારડોલી, સુરત, વાંસદા, આહવા, ભવથાન, અંબોસી, સાપુતારા, કપરાડા, વાણી આ બધા વિસ્તારોમાં પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવે છે। મિત્રો 9 તારીખે અને રાત્રે 3 વાગે કડાણા, માંડલી, માલપુર, લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, બાયડ, મોડાસા, ગોધરા, પીપલોદ, ચાંપાનેર, આણંદ, ડાકોર, મહેમદાવાદ, તારાપુર, બોરસદ, ખંભાત, બાનગઢ, ભાવનગર, સોનગઢ, પાલીતાણા, રાજુલા આ બધા વિસ્તારોમાં મિત્રો ભારે માવઠાની આગાહી છે। મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અને કેટલા માવઠાની આગાહી છે। હવે મિત્રો ઠંડીનું પ્રમાણ જોઈએ તો આજે સવારે અમદાવાદમાં લગભગ 15 ડિગ્રી તાપમાન હતું, વડોદરામાં 17, ભાવનગરમાં 18, જૂનાગઢમાં 15, થાનમાં 14, જામનગરમાં 16, ગાંધીધામમાં 15, દ્વારકામાં 19, નલિયામાં 15 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 14 ડિગ્રી તાપમાન, ખાવડામાં 14, ચારણકામાં 13, પાલનપુરમાં 13, જૂનાગઢમાં 15, ઉનામાં 19, સુરતમાં 19, વલસાડમાં 20। જ્યારે મિત્રો આજે બપોરે 3 વાગ્યાની આસપાસ જે તાપમાન રહેશે એ ખાવડામાં 24 ડિગ્રી તાપમાન, ગાંધીધામમાં 26, નલિયામાં 25, જામનગરમાં 26, દ્વારકામાં 24, થાનમાં 26, અમદાવાદમાં 26, મહેસાણામાં 26, પાલનપુરમાં 25, ચારણકામાં 25, વડોદરામાં 27, દાહોદમાં 25, જૂનાગઢમાં 29, ઉનામાં 30, સુરતમાં 31, વલસાડમાં 29, ભાવનગરમાં 27 આટલું તાપમાન રહેશે। જ્યારે મિત્રો આવતીકાલે તાપમાન પણ ઓછું રહેશે, પવનની ઝડપ પણ વધારે રહેશે અને માવઠાની પણ આગાહી છે। ગુજરાતમાં લગભગ 10 તારીખ પછી માવઠાની શક્યતા ઓછી થઈ જાય છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું। થેન્ક યુ।